આગળ વધીએ સુરતના ડિંડોલીમાં યુવકની હત્યા બાદ પરિવારમાં રોષ ફેલાયો છે। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ મૃતદેહને નહીં સ્વીકારે। એટલું જ નહીં, પરિવારજનો પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે। માતા અને યુવકના ભાઈનું કહેવું છે કે પોલીસની રહેમ નજર હેઠળ તેની હત્યા કરવામાં આવી છે। અગાઉ સુલતાને ગુલાબને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ મામલે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કાર્યવાહી ન કરતા અંતે ગઈકાલે તીક્ષ્ણ હથિયારો વડે સુલતાને તેના સાગરીતો સાથે મળીને ગુલામની હત્યા કરી નાખી। અમે બધા મંદિરે, એનો પપ્પા ઘરે બેઠેલા દરવાજા પાસે તાપ કરતા હતા, તો એ લોકો આવ્યા ને જેવા મારવા એવા અમને સળગતું લાકડું લઈને ભાગ્યા એટલે સીધા મંદિરે આવ્યા અમારી પાસે। પછી અમે લોકો ત્યાંથી આવ્યા ને ભાગી ગયા। પોલીસને ફોન કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન ગયા ને, અમને મેં હાથે લઈ ગઈ તો અમને અંદર બિહાર દીધા લોકઅપમાં ને રાતે 3 વાગે આ મારો છોકરો મરી ગયો, એનો અંદર કાઢી દીધો। લાપરવાહીના લેકે આજે નિર્દોષ માણસનું હત્યા થઈ છે। વારંવાર રજૂઆત કરતા ડિંડોલી પોલીસ સ્ટેશનના હદની અંદર સુરતની અંદર વારંવાર અમે રજૂઆત કરતા અને પોલીસવાળા કોઈ પણ ધ્યાન ના આપતા આ બનાવ બન્યો છે। અર્થ ગુનેગારોને પોલીસનો કોઈ પણ ધાક રહ્યો નથી, કાયદાનો ધાક રહ્યો નથી, એટલે દિન દહાડે દલિતોની હત્યા થાય છે। સામે ચૂંટણીએ સરકાર કંઈક કરવા તૈયાર નથી। સામે જયારે ચૂંટણી લોકસભાની, મને તો એવું લાગે છે કે બીજેપી સરકાર દ્વારા દલિતો પર, ગરીબો પર ધાક બેસાડવા માટે આવા મર્ડર જેવા કૃત્યોને પ્રોત્સાહન સરકાર આપી રહી છે। સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। કીર્તેશ, શું છે આ સમગ્ર મામલો? પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ચોક્કસ સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે। ગઈકાલે મોડી સાંજે સંતોષીનગર ખાતે એક યુવાનની જાહેરમાં તલવારોના ઘા મારી તેની તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। ગુલાબ સોલંકી પર થોડા દિવસ પહેલા જ સુલતાન નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો, કારણ કે સુલતાન નામના વ્યક્તિએ મકાન બચાવવા માટે, કબજો કરવા માટે ગુલાબ સોલંકી પર હુમલો કર્યો હતો। જોકે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે, પણ પોલીસે ધ્યાન ના આપતા આ મામલો બિચકાયો હતો અને કાલે ખૂની ખેલ ખેલાયો હતો। જોકે પરિવારના આક્ષેપ બાદ મોડી રાત્રે સિવિલ પીએમ રૂમ પર બી હોબાળો મચાયો હતો, જેને લઈને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા। સતત ડિંડોલી વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે અને પોલીસ આ વિસ્તારમાં ગુનાખોરી ડામવામાં સદંતર નિષ્ફળ નીવડી છે, તેને લઈને લોકોમાં રોષ ભોગવી ઉઠ્યો છે। જી કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। જૂનાગઢમાં પાક વીમાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। સહકારી બેંકમાંથી ધિરાણ લેનાર ખેડૂતોને 50 કરોડથી વધુ પાક વીમાની રકમ મંજૂર થઈ છે, જેમાં નાના ગામો અને એકમને ગણી પાક વીમો મંજૂર કરાયો છે, જે અંતર્ગત અલગ અલગ ગામોમાં અલગ અલગ રકમ મંજૂર થઈ છે, જેમાં દરેક તાલુકાના ગામોમાં પાક વીમાની રકમ બેંકમાં જમા થઈ છે અને 2 દિવસ અગાઉ 28 કરોડની પાક વીમા રકમ બેંકમાં જમા થઈ છે। તો બીજી તરફ પાક વીમાને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। વંથલી તેમજ શાહપુર ગામના ખેડૂતોએ પાક વીમાને લઈને સરકારની તેમજ વીમા કંપનીની સામે રોષ પ્રગટ કર્યો હતો। સરકાર 17.5% પ્રીમિયમ ભરે છે, 17.5% કેન્દ્ર સરકાર ભરે છે અને ખેડૂત 2 થી 3% ભરે છે, તો કુલ મળીને 37-38% જેવું પ્રીમિયમ થાય છે। તો જો સરકારને માલુમ થાય કે 37-38% દર વર્ષે ખેડૂતના ખાતામાં જમા કરાવી દે અને પ્રીમિયમ વીમા કંપનીને ભરવાની કોઈ જરૂર નથી, 37-38% આપી દે તો અમારે કુદરત સારું આપણા ગામનો દાખલો દો તો 650 સર્વે નંબર છે ગામમાં મારા, તો 650 સર્વે નંબરમાંથી ઓછામાં ઓછા મારી દ્રષ્ટિએ 40% ખેડૂતોને આ સાલ નબળું વર્ષ થયેલું છે। પ્રીમિયમ બધાએ ભરેલું છે, મેં ખુદ ભરેલું છે, બીજા ખેડૂતોએ ભરેલું છે। આજે ઠીક છે, મારે ભગવાનની મહેરબાનીથી મારે માંડવી સારી થઈ છે, પણ જે 40% ખેડૂતોની માંડવી વર્ષ ફેલ ગયું છે તો એને એકમ ન ગણે અને સર્વે નંબર વાઇઝ ખેડૂતોના એકમ ગણી અને ખેડૂતોને વેલાહાર વ્યક્તિગત વીમો ચૂકવે।